લે હરીભાઈ, એ હરીભાઈ કારીગર, એ બહાર આવો. હરીભાઈ, લ્યો આ કિલો ગુંદનો સામાન હવે ગુંદ બોધીને મારા ઘેર પકડી દેજો. હું ઘેર જાઉં છું. પકડી ગયું એટલે તમે કારીગર છો. લાઈ શરમ આવે છે લ્યા તમન? એમાં હેની શરમ? આ ગુંદ કનો છે? મારો. ખાવાનો કનો છે? મારે. મજૂરી કોણ કરશે? તમે. બરાબર. તમારે તો ખાલી વસ્તુ આલી અને જતું રહેવાનું. અમે તૈયાર કરી અને તમારા ઘેર મેકલી દે. તમે ત્યાં શાંતિથી બેઠા બેઠા ખાજો. તમે ચિંતા ના કરો. ઘર મારું ઉપયોગ કરવાનું છે, ચૂલો મારો વાપરવાનો છે, લાકડા મારા વપરાય, પરસેવો મારો પડશે. બરાબર. હું તો ગુંદ તૈયાર કરી અને લાડવા તૈયાર કરી તમારી એ મેકલી જાયો. તમે વહેલા બેઠા બેઠા ખાજો. અરે લાકડા તો હું આલી દઉં તમને. લાકડા મારા એમ. શરમ આવે છે લે? શરમ આવે છે? એટલે એમાં એની શરમ ભાઈ. જેટલી મહેનત પોકે હોય કણ. હા, એ તો મહેનત તો પોકતી જશે ને. તમે કારીગર છો, મહેનત તો કરવી જ પડે કે. જો તમને કહી દઉં છું, એક વાર હું સુલા આગળ બેસી જાયો પછી ઉભો નહીં થવું. જેટલી કડક. અરે મફુજી એવું નહીં. એ તો ગુંદ બોધવા બેહવાના છે એમ. કને મારે ગુંદ બાંધવો છે? અમારો લે. ઓહો, વાહ ભાઈ, વાહ, કોણ બાંધે છે? કોણ કારીગર છે? હું હે? હું તમને વળી ચાંદનો બાંધતા આવડે? ચાંદનો બોતે આવડે એટલે કોઈ અલ્યા જૂનો જોણી તો